જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ગોરધો રોડ વિસ્તારમાં આવેલા પાંજરાપોળ ખાતે શુભ મુહૂર્તે ગોષ્ઠિક વૈદિક હોલિકા પ્રગટાવવામાં આવી છે। હોલિકાના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે। આ હોલિકા દહનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનમાં ભાગ લીધો હતો। સુરતમાં પાંજરાપોળ ખાતે એક પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલી ગૌસ્ટિકથી હોલિકા તૈયાર કરવામાં આવે છે। સાથે સાથે હારડા, શ્રીફળ, ખજૂર જેવી ખાદ્ય સામગ્રીઓ પણ હોલિકા દહનમાં પ્રસાદ તરીકે રાખવામાં આવ્યો છે। અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મની જીતના સંદેશ સાથે હોલિકા દહનનો પર્વ ધામધૂમપૂર્વકે ઉજવાયો છે। ત્યારે શુભ મુહૂર્તમાં હોલિકા દહનમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સુરતના ગોરધો રોડ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વૈદિક હોલિકા તૈયાર કરાઈ હતી અને તે સાંજના શુભ મુહૂર્તમાં પ્રગટાવવામાં આવી હતી। પાંજરાપોળમાં તૈયાર કરાયેલી હોલિકામાં એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને માત્ર ગાયના ગોબરમાંથી તૈયાર કરેલી ભૌતિક બનાવવામાં આવેલી વૈદિક હોલિકા હતી। સુરતના પાંજરાપોળ ખાતે તૈયાર કરાયેલી વૈદિક હોળીની પૂજા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા। સી.આર. પાટીલ સહિત પાંજરાપોળના ટ્રસ્ટી અને અન્ય મહાનુભાવો આ વૈદિક હોલિકાની પૂજામાં હાજર રહ્યા હતા। શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત પૂજા વિધિ દ્વારા વૈદિક હોલી પ્રગટાવવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ધર્મપત્નીના હસ્તે પૂજા કરાવી સુરતની વૈદિક હોલી પ્રગટાવી હતી। આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં હોલિકા દહનનું અનેરું મહત્વ છે અને તેની સાથે લોકોની એક અનેરી આસ્થા પણ જોડાયેલી છે। ત્યારે લોકોની આ આસ્થા સાથે પર્યાવરણની જાળવણી પણ આજે એક મહત્વનો ભાગ બની ગયું છે। હોલિકા દહનના ઠેર ઠેર કાર્યક્રમો થાય છે અને તેના વપરાતા લાકડાના કારણે અનેક વૃક્ષોનું નિકંદન થાય છે। ત્યારે પાંજરાપોળ ખાતે એક પણ લાકડોનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલી ગૌસ્ટિકથી હોલિકા બનાવવામાં આવ્યું છે અને પર્યાવરણનું જાળવણી કરાય છે। આ ખૂબ જ સરાહનીય પ્રયાસ છે। આજે હોલિકા દહનનો કાર્યક્રમનું આયોજન પાંજરાપોળમાં કરવામાં આવ્યું છે। આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। પરંતુ દર વર્ષે હોલિકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા મળતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા। સુરતમાં પણ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓએ નયનભાઈ, શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં એમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા। એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે। આ રીતની હોલિકા દહન કરનાર તમામને અહીંયાથી વિના મૂલ્યે ગાયને છાણ અને ગૌસ્ટિક આપી રહ્યા છે। ત્યારે લોકોએ પણ પર્યાવરણની જાળવણી માટે વધુ પડતો ગાયના છાણ અને ગોબર સ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી કરવી જોઈએ। તો આજે સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું છે। સુરત સહિતના મહાશહેરોનું યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું છે। નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા છે। ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબા ઘૂમી રહ્યા છે। બપોર બાદ પણ લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં આજ રોજ જ્યારે હોળી અને ધૂળેટીનો હર્ષ ઉલ્લાસ મનાવાઈ રહ્યો છે ત્યારે તમામ કાર્યક્રમોમાં આગળ રહેતું સુરત કઈ રીતે પાછળ રહી શકે છે? આજરોજ સુરત શહેરમાં ઘણી બધી જગ્યાએ હોળી ધૂળેટી ઉત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હોળી રમવા માટે મોટાભાગના યુવક યુવતીઓની સાથે સાથે વૃદ્ધો પણ પહોંચ્યા હતા। આ આયોજનમાં રેન ડાન્સ, ઓર્ગેનિક મટફેટ, ફોર્મ પાર્ટી, લાઇવ બેન્ડ, ડીજે, સેલ્ફી બૂથ, ફૂડ ઝોન અને ઓર્ગેનિક કલર જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા।
આ આયોજનમાં દેશભરમાંથી સેલિબ્રિટી સુરત પહોંચ્યા હતા અને આયોજનમાં હાજરી આપી હતી. ત્યારે આ સેલિબ્રિટીઓ સાથે યુવક યુવતીઓ અને વૃદ્ધો પણ ધૂળેટીની મજા માણી હતી. સુરતમાં પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી મોટા પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું. મોટા આયોજનમાં જુદા જુદા પ્રકારના સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યા છે. લોકોએ રંગોમાં રંગીન સેલ્ફીઓ પણ પડાવી છે. સમગ્ર સુરતમાં લોકો જુદા જુદા રંગોમાં રંગાયા છે. તો ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વના સ્નેહ મિલને કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હમેન્દ્ર પ્રજાપતિ, શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા. ભરૂચ મીડિયા મિત્રો સાથે ભાજપ ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના 6 ટર્મથી સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહ્યું. હોળી ધૂળેટી પર્વે ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૂગુઋષિને ભવ્ય ભરૂચ બની રહ્યું હોય. આવનારા સમયમાં દરેકને રોજગીરી તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ધૂળેટીના પર્વથી સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે, મજબૂત ભારત બનવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, તે આપણે પણ તેમને પૂરેપૂરો સહયોગ આપીએ અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે, આપણા વિસ્તારના વિકાસ માટે અને આપણા સમાજના વિકાસ માટે, કુટુંબ પરિવારના વિકાસ માટે પણ સતત આપણે પ્રયત્નશીલ રહીએ એવી આજના પ્રસંગે હું બધા પાસે આશા રાખું છું અને શુભકામના પણ એ પ્રકારની પાઠવું છું. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ 7મી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંઘની લઈ ભાજપ સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો. સાથે તેઓની નિષ્ઠા અને પ્રમાણિકતાની મોદીજી પણ સરાહના કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમા પાસું ગણાવ્યું હતું. છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાન વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભાજપા ઉમેદવાર સહિત કાર્યકરો એકબીજાને રંગ લગાડી ધૂળેટીની શુભકામના આપી હતી. હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે. હોલિકા દહન બાદ હોલિકાના પર્વનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટી પર્વ એટલે રંગનું પર્વ. આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવતા હોય છે. આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ, ધૂળેટી, સ્નેહ મિલન જેવા સામૂહિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીને ખુશીની સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જે અંતર્ગત
આજરોજ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસ સ્થાન સંત કૃપા ફાર્મ વસેડી ખાતે ભાજપના કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો, શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાને સાથે રંગોત્સવ રમી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંત કૃપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માણ્યો અને સાથે ભોજન પણ લીધું. છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ રંગોના આ તહેવારોમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કાર્યકરોને રંગ લગાવી શુભેચ્છા પાઠવી હતી અને આવનાર ચૂંટણીમાં કાર્યકરો સમગ્ર વિસ્તારમાં લોક સંપર્ક કરી વધુમાં વધુ મતદાન કરાવે અને મોટી લીડથી પોતાને વિજય બનાવે એવી અપીલ પણ કરી હતી. તો આ તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે એમને વિડીયો જાહેર કરીને માફી માંગવાની નોબત આવી છે. વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં પહોંચેલા ભાજપ નેતા અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જેથી દ્વારા રાજવી પરિવાર અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા નિવેદનને કારણે માફી માંગવાની નોબત આવી હતી. આ મામલે પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતના રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો અને કહ્યું કે મારો આશય વિધર્મીઓ જુલ્મોનું નિરૂપણ કરવાનું છે. ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઈરાદો ન હતો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગર્વ છે. બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય. રાજપૂત અને ક્ષત્રિય સમાજની નિંદા કરવાની પુરુષોત્તમ રૂપાલાને ભારે પડી ગઈ હતી
અને લોકસભા ચૂંટણી માટે સામે કોઈ વિપરીત અસર ન થાય તે માટે તુરંત એમને માફી માંગતો વિડીયો જાહેર કરીને વિવાદ વધુ વકરે એ પહેલા પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. તો હાલ ભાજપ દ્વારા અંતે જૂનાગઢ બેઠક પરથી ઉમેદવાર તરીકે સિટિંગ એમપી રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરાઈ હતી. પ્રથમ પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કે ફરી તક આપવા બદલ હું પક્ષનો આભારી છું. તેમણે મોવડી મંડળ અને પક્ષના કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. લાંબા સમયથી જૂનાગઢ બેઠક પર ટિકિટને લઈને ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું છે અને આખરે ભાજપની ચૂંટણી સમિતિ એ સિટિંગ એમપી રાજેશ ચુડાસમાને જ ફરી રિપીટ કરવાની જાહેરાત કર્યા બાદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેકને ટિકિટ માંગવાનો હક હોય છે પક્ષમાં. ભાજપ જંગી લીડથી જૂનાગઢ બેઠક જીતશે એવો ભરોસો તેઓએ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના ગળુ ખાતેથી તેમણે પ્રતિક્રિયા આપી હતી. મહત્વનું છે કે જૂનાગઢ લોકસભા બેઠક પર નામ જાહેર કરવા બાબતે લાંબા સમય સુધી પેંચ ફસાયો હતો, જે સસ્પેન્સ હવે ખાતા થઈ ગયું છે અને ફરી એકવાર રાજેશ ચુડાસમાને તક આપવામાં આવી છે ઉમેદવાર તરીકે. કોળી સમુદાયમાંથી આવતા રાજેશ ચુડાસમા બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. મૂળ તે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. સૌપ્રથમ તેઓ 2012થી 2.5 વર્ષ માટે માંગરોળની MLA ચૂંટ્યા હતા. બાદ MP તરીકે તેઓ 2014 અને 2019માં ચૂંટાયા, જ્યારે હવે 2024માં ફરી એમને ટિકિટ અપાઈ છે. તેઓ વર્ષ 2012 પૂર્વે સક્રિય બીજેપી કાર્યકર યુવા અવસ્થાથી તેઓ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ વાંચન અને વિવિધ રમત ગમતનો શોખ પણ ધરાવે છે. ટિકિટ અપાયા પછી જોઈએ શું કહેવું છે રાજેશ ચુડાસમાનું. લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે. લાંબી અટકળો બાદ ભાજપે આજે જે અંતિમ યાદી જાહેર કરી છે, ત્યારે જૂનાગઢની સીટની જે વાત હતી એ જૂનાગઢની સીટ ઉપર ત્રીજી વાર રાજેશ ચુડાસમાને આજે નામ જાહેર કરવામાં આવ્યું છે. આપણે સીધા જ રાજેશભાઈ સાથે વાત કરીશું. જી રાજેશભાઈ, આજે ત્રીજી વખત પાર્ટી આપની ઉપર ભરોસો મૂકે છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી, ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ફરી એક વખત ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક આપી, ત્યારે અમને ખૂબ ખૂબ આભાર. સુરતના ડુમસ સ્થિત હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટના આયોજન પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ઉપસ્થિત રહી સૌ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે પ્રસંગે સાંસદ, કેન્દ્રીય રેલ રાજ્ય અને મંત્રી દર્શના જરદોશ, વન્ય પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ શહેરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ તમામ બેઠકો જંગી મતોની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ તમામ બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે, જે માટે ભાજપ દ્વારા પોતાની સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા ટીમને એક્ટિવ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય અને ભાજપને વધુથી વધુ પ્રચાર થાય તે માટે સોશિયલ મીડિયા ટીમને એક્ટિવ કરવા માટે ખાસ સુરતના ડુમ્મસ સ્થિત હોટેલ્સ ખાતે સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટનું આયોજન કરાયું હતું. આ મીટમાં અલગ અલગ જિલ્લાઓમાંથી સોશિયલ મીડિયા ટીમ હાજર રહી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મીટમાં સુરત લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્ય તેમજ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના શહેરના અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટની અંદર ઉપસ્થિત રહેલા ભાજપની સોશિયલ મીડિયા ટીમને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. ભાજપ તમામ 26 બેઠકો પર જંગી મતોથી લીડથી ભવ્ય જીત હાંસલ કરે તે દિશામાં સોશિયલ મીડિયા નેટવર્ક વધુ મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો જ્યારે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાઉથ ગુજરાત મીડિયાની સોશિયલ મીડિયાની મીટ રાખવામાં આવી છે. ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે સોશિયલ મીડિયાની મીટમાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેઓ જોડાયા છે. તેમની સાથે સાથે
જે એમપી સુરતના એમપી છે સાંસદ દર્શના જરદોસ તેઓ જોડાયા છે, સાથે સાથે અન્ય જે એમએલએસ છે એઓ પણ જોડાયા છે. આપણે મુકેશ પટેલની વાત કરીએ, અન્ય લોકોની વાત કરીએ, તેઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અહીં જોડાયા છે. તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો સોશિયલ મીડિયા મીટ જ્યારે રાખવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક તેમની જે રણનીતિ બનાવવામાં આવી રહી છે તે બહુ જ આકરી રણનીતિ બનાવવામાં આવી છે કે કોઈ પણ સંજોગે તેમને આ વખતની જે લોકસભાની ચૂંટણી છે તે હારવી નથી, અને તેના કારણે સોશિયલ મીડિયાની મીટ રાખવામાં આવી છે. તેની સાથે સાથે આપણે બીજા દ્રશ્યો બતાવીએ તો સોશિયલ મીડિયાની મીટમાં જે અન્ય સોશિયલ મીડિયાથી જોડાયેલા લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે. મોટી ભાગમાં જે સોશિયલ મીડિયાના લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે, અને સાથે સાથે સાઉથ ગુજરાતમાંથી સમગ્ર જગ્યાએથી અહીં જે લોકો છે તેઓ આવેલા છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા મીટની સાથે સાથે અહીં CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તેઓ લોકો સાથે મળશે અને કઈ રીતે ચૂંટણી લડવાની છે તે તમામ વસ્તુઓ પર તેઓ ચર્ચા કરશે. લોકસભા ચૂંટણીનો મહાપર્વ સમગ્ર દેશમાં ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ લોકસભાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં જોડાઈ ચૂક્યા છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો, ત્યારે તેઓ આજ રોજ ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા. મુકેશ દલાલને ક્રિકેટ રમતા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા અને સાથે સાથે તેમના આ પ્રયાસને વધાવી લીધો હતો. મુકેશ દલાલે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના રણનીતિથી લડશે અને 7 લાખ જેટલી લીડથી આ ચૂંટણી તેઓ જીતે છે અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે એવો દાવો એમણે કર્યો હતો. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના સુરતના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલને તમે સીધા જોઈ શકો છો કે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. સૌ કોઈ ઉમેદવારો, સૌ કોઈ કાર્યકર્તાઓ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ તમે જોઈ શકો છો કે અહીં ક્રિકેટ રમી રહ્યા છે અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. લોકોમાં પોતાની આગવી ઓળખ બતાવવા માટે તેઓ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં પોતાનું સ્થાન બનાવવા માટે લોકો સાથે જોડાઈ રહ્યા છે. તો અત્યારે હાલ સીધા આપણે જે મુકેશ દલાલ છે એમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે તેઓ અહીં ક્રિકેટ રમી રહ્યા છે અને જે અત્યારે તમે વિકેટ કીપિંગ કરી રહ્યા છે અત્યારે મુકેશ દલાલ ને શરૂઆતમાં તેઓ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. સુરત મહાનગરપાલિકાની કેપ્ટનશીપમાં તેઓ ક્રિકેટ પણ રમી રહ્યા હતા અને હાલ અત્યારે જ્યારે સુરત લોકસભા માટેની તેમની જ્યારે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક જે મુકેશ દલાલ છે તેઓ અત્યારે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું કે કઈ રીતે હાલ તેઓ જોડાયા છે. તો આપણે હાલ તેમની સાથે વાત કરીશું કે જ્યારે તેઓ અહીં ક્રિકેટ રમી રહ્યા છે શું કહેશો મુકેશભાઈ? આપ ક્રિકેટ રમી રહ્યા છો, લોકો સાથે શું કહેશો? ક્રિકેટનો જીવ છું. અમારા વિસ્તારમાં ક્રિકેટની ટુર્નામેન્ટના ઉદ્ઘાટન માટે બોલાવ્યો છે એટલે ક્રિકેટમાં સ્વાભાવિક છે કે હાથ સાફ કરવું. કેવી રણનીતિ અન્ય પાર્ટીઓને હરાવવા માટે? રણનીતિમાં અમારી સમગ્ર ટીમ મેદાનમાં છે, પ્રજા પણ મેદાનમાં છે અને પ્રજા કેટલી બધે છે કે 7 તારીખ આવે અને કોંગ્રેસના ટુકડા સાફ કરી. કોંગ્રેસ એમ કહે છે સુરતમાં મુકેશ દલાલને 1.5 લાખની લીડ તમે હરાવી છે. કહેવા માટે કોઈ પણ કહી શકે છે, સપના જોવામાં દરેકનો અધિકાર છે. હકીકત એ છે કે કોંગ્રેસ સુરતમાં ડિપોઝિટ ગુમાવે છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 7 લાખ મતથી ચૂંટણી જીતી લે. કોંગ્રેસના ઉમેદવાર, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીનું એવું કહેવું છે કે મુકેશ દલાલને કોણ ઓળખે છે સુરત? એના કદાચ 1000 કે લાખ કરોડ લોકો મને ઓળખે. એનું બેકગ્રાઉન્ડ કદાચ નહીં હશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે 5 ટર્મ રહ્યો છે, સતત 3 ટર્મ કોર્પોરેટર રહ્યો છું. સુરત શહેરનો કોઈ ખૂણો એવો નથી કે મારા પગ ક્યાં નહીં પડેલો. આખું સુરત શહેર મુકેશ દલાલને ઓળખે. અને મુકેશ દલાલ તો એક સામાન્ય કાર્યકર્તા છે. મુકેશ દલાલ કોના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યો છે, કયા મુદ્દા પર ચૂંટણી લડી રહ્યો છે? મુકેશ દલાલ લડી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની કામગીરી પર. નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યો છે મુકેશભાઈ ચૂંટણી લડી રહ્યો છે કમલના નિશાન પર.
ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યું છે. એનું મહત્વ છે. આપ જણાવો છો ભારતીય જનતા પાર્ટીની ઘણા વર્ષોથી સરકાર સુરતમાં રહી છે, ઘણા કાર્યો પણ કર્યા છે એવું લોકો કહે. ત્યારે હવે એવા કયા કાર્યો છે કે આપ જ્યારે સત્તા પર આવશો તે કાર્યો હાથ પર? અમારા સાંસદ શ્રી દર્શનાબેનને પણ ઘણા કામો, ખૂબ કામો કર્યા છે. હવે જે કામો એમના અધૂરા રહ્યા છે, આગળ અપૂર્ણ રહ્યા છે, તો પ્રક્રિયા હેઠળ છે. એ કામો પૂર્ણ કરવાની સ્વાભાવિક જવાબદારી મારી છે અને એ જવાબદારીઓ નિભાવી છે. રણનીતિ શું રહેશે, મહત્વની રણનીતિ? ભારતીય જનતા પાર્ટીની રણનીતિથી લડશો કે આપ પોતાની રણનીતિ બનાવશો? ભારતીય જનતા પાર્ટીની રણનીતિ એ મારી રણનીતિ છે અને અમે અમારી લડાઈ અમારા કાર્યકર્તાઓ પેજ સમિતિ સુધી અમારી પાસે કાર્યકર્તાઓ ઉપલબ્ધ છે અને અમે પેજ સમિતિ સુધીના અમારા તમામ કાર્યકર્તાઓનો સંપર્ક આજ કરી રહ્યા છે. એમના સહારે અને એમની મહેનતથી નરેન્દ્ર મોદીના વિકાસના કામો પર અમે જીતીશું. 80-90% મતદાનની આપણે વાત કરી. હા, અમે લક્ષ્ય રાખ્યું છે 80-90% મતદાનનું. 80-90% મતદાન અમે કરવા માટે કંટ્રોલ મહેનત કરીશું અને એમાં મને શંકા નથી કે અમારા કાર્યકર્તાઓની ફોજ મતદારોમાં જે રામ મંદિર બન્યા પછી જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણ બન્યું જોતાં મને લાગે છે કે સુરત શહેરમાં ખૂબ ઊંચું મતદાન થશે. 5 થી 7 લાખની લીડ, તમે કેટલી લીડ? 7 લાખ. આવી રીતે મુકેશભાઈ દલાલ જોડાયા હતા, તેમને સમગ્ર વિશે માહિતી આપી હતી. ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, લોકો સાથે ક્રિકેટ રમી રહ્યા છે અને જ્યારે જીતની વાત કરી તો 7 લાખ લીડથી જીતવાની વાત કરી છે. ને રણનીતિની વાત કરીએ તો રણનીતિ ભારતીય જનતા પાર્ટીની રણનીતિથી મુકેશ દલાલ આ વખતની લોકસભાની ચૂંટણી લડશે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું મિત્ર આજુ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો આ હતા મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.